મધ્ય પૂર્વમાં યુદ્ધની કટોકટી વચ્ચે દેશમાં મોંઘવારી કૂદકે ને ભૂસકે વધી રહી છે। પેટ્રોલ ડીઝલના દિન પ્રતિદિન વધતા ભાવની સીધી અસર હવે સામાન્ય નાગરિકોના રસોડા પર પડી રહી છે। બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરના શાક માર્કેટમાં શાકભાજી સહિતની ચીજવસ્તુઓના ભાવ આસમાને પહોંચતા ખરીદી કરવા આવેલા સામાન્ય લોકો અને ગૃહિણીઓ માટે ભારે પરેશાની જોવા મળી રહી છે। લોકોએ સંદેશ ન્યૂઝ સાથેની ખાસ વાતચીતમાં પોતાનો આક્રોશ ઠાલવતા જણાવ્યું હતું કે વધતી મોંઘવારીને કારણે ઘર ચલાવવું મુશ્કેલ બન્યું છે અને આવક મર્યાદિત હોવા છતાં ખર્ચ બમણો થઈ ગયો છે। મધ્ય પૂર્વમાં યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે સમગ્ર ભારત દેશ અત્યારે મોંઘવારીના મારામાં છે। પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યા તે બાદ અનેક ચીજવસ્તુઓના ભાવ છે તે કૂદકે ને ભૂસકે વધી રહ્યા છે। ત્યારે અત્યારે પાલનપુર શહેરના શાક માર્કેટ વિસ્તારમાં પહોંચ્યા છીએ। અહીંયા જે લોકો શાકભાજીની ખરીદી કરવા આવ્યા છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। શું કહો છો કાકા, પેટ્રોલ ડીઝલના ભાવ સહિત મોંઘવારી વધી રહી છે, કેવો મોંઘવારો? બહુ મોંઘવારી વધી ગઈ છે ભાઈ, ના પૂછો વાત, આસમાને જતી રહી છે મોંઘવારી। અત્યારે લોકોના ખિસ્સા ઉપર કેવો ભાર પડી રહ્યો? બહુ બોજ પડ્યો છે, ઇન્કમ નથી એટલી ખર્ચો થઈ જાય છે। પેટ્રોલ ડીઝલના ભાવે આસમાને જતા રહે છે, ગવર્મેન્ટ કઈ વિચારતી જ નથી। મોંઘવારી તો બજેટ આખું બગડી ગયું ગૃહિણીનું, તો ચલાવવું કેવી રીતે, ઘર ચલાવવું મુશ્કેલ થઈ ગયું। પેટ્રોલ ડીઝલ બધામાં મોંઘવારી તો છે જ ને। કેવી મુશ્કેલીઓ પડી? મુશ્કેલીઓ તો પડે છે, મધ્યમ વર્ગને તો બહુ મુશ્કેલી પડે છે। ખૂબ ભાવ વધી ગયા છે। પહેલા તો 95 રૂપિયા મળતું, પણ હવે 100 થઈ ગયા, આજે 100 છે। મોંઘવારી તો ઘણી વધી ગઈ છે, બહુ વધી એટલે એનો કોઈ વાત જ નથી। દરેક વસ્તુના ભાવ ટાઈટ છે। શાકભાજીના ભાવમાં કેવો વધારો થયો છે? શાકભાજીને તો હવે કેવું, આ તો રોધ્યું તો કહેવાય। શાકભાજીના તો ચડ ઉત્તર ભાવ રહેવાના છે। આ પેટ્રોલ ડીઝલના વધ્યા? હા, પેટ્રોલ ડીઝલ વધ્યા, ખાવાની ચીજના ભાવ વધ્યા છે। બધું શાકભાજી બહુ મોંઘું છે। પેટ્રોલના ભાવ વધી ગયા, ડીઝલના ભાવ વધી ગયા, બધીના ભાવ વધી ગયા છે। એ પબ્લિક શું બચત કરે બચારી? શું કહો છો, કેવી મુશ્કેલીઓ ભોગવી રહ્યા? મુશ્કેલી એટલે બહુ શાકભાજીમાં તો સમજ્યા, પણ પેટ્રોલ ડીઝલ ગેસના બાટલા એમાં બહુ લોકોને તકલીફ છે। એમાં એક બાદ એક ચીજ વસ્તુના ભાવ વધી રહ્યા છે। આ વધતા ભાવોની સાથે લોકોનું જે બજેટ છે તે ખોરવાયું છે, ગૃહિણીઓનું બજેટ છે તે ખોરવાયું છે, અને આ તમામ લોકો અત્યારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે। તમામ લોકો સરકારને આજીજ કરી રહ્યા છે કે મોંઘવારી છે તે અંકુશમાં આવે, પેટ્રોલ ડીઝલના ભાવ છે તે અંકુશમાં આવે, તો જ લોકો છે તે પોતાનો જીવન નિર્વાહ કરી શકશે। ધવલ જોશી, સંદેશ ન્યૂઝ, બનાસકાંઠા।